આપણે આર્ટિકલ ની અંદર ધ ભણીશું. We use the in the front of all noun. આપણે બધા નામની સાથે the નો ઉપયોગ કરી શકીએ છીએ. It does not matter whether the nouns are singular, plural, countable and uncountable. આપણે બધા નામ સાથે the નો ઉપયોગ કરી શકીએ છીએ. એ સિંગ્યુલર હોય, પ્લુરલ હોય યા પછી કાઉન્ટેબલ હોય કે અનકાઉન્ટેબલ હોય. To describe the someone or something specific or unique. કોઈ યુનિક વસ્તુ હોય, સ્પેસિફિક વસ્તુ હોય એની માટે આપણે the નો ઉપયોગ કરીએ છીએ. જેવી રીતે કે અર્થ છે, સન છે, કોઈ સ્પેશિયલ વ્યક્તિ છે તેની માટે the નો ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ the earth. જે અર્થ એ દુનિયામાં એક છે તેના માટે આપણે the નો ઉપયોગ કર્યો. પછી વર્લ્ડ તે આખો દુનિયા આપણી એક જ છે તેની માટે આપણે the નો ઉપયોગ કર્યો. એર જેવું બીજું કશું છે નહીં આપણે તેની માટે the નો ઉપયોગ કર્યો. વેધર એની માટે આપણે the નો ઉપયોગ કર્યો. મૂન આખી દુનિયામાં મૂન આપણને એક દેખવા મળે તેથી આપણે the નો ઉપયોગ કર્યો. પ્રેસિડેન્ટ તે એક બધામાં એક અલગ પડતો માણસ છે તેની માટે આપણે the નો ઉપયોગ કર્યો. સીઈઓ એક અલગ પડતો માણસ છે તેની માટે આપણે